નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદના કારણે ડભોઈની ઢાઢર નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને નદી બે કાંઠે ગાંડીતુર બનીને વહી રહી છે. ઢાઢર નદીના પૂરના પાણી રાજલી નજીક ડભોઈ વડોદરા મુખ્ય માર્ગ પર ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે. ઉપરવાસમાં સતત વરસી રહેલા તોફાની વરસાદને પગલે ડભોઈની ઢાઢર નદીમાં પૂરની ભયાનક પરિસ્થિતિ સર્જાઈ છે. દેવ ડેમનું પાણી છોડાતા ઢાઢર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જેના કારણે ડભોઈ વડોદરા સ્ટેટ હાઈવે પર રાજલી ગામ નજીક રોડ પર પાણી ફરી વળ્યા છે. રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાતા કોઈ પણ દુર્ઘટના ન ઘટે તે માટે વહીવટી તંત્ર અને પોલીસે તાત્કાલિક અસરથી રાજલી નજીક બેરિકેડ્સ ગોઠવીને વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. ઢાઢર નદીમાં આવેલા પૂરના કારણે બનૈયા રાજલી મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પૂરના કારણે ડભોઈ તાલુકાના 10 થી વધુ ગામો સીધી રીતે પ્રભાવિત થયા છે. ખાસ કરીને દંગીવાડા, બંબોજ, કબીરપુરા અને પ્રયાગપુરા સહિતના નીચાણવાળા ગામોમાં પૂરના પાણી ઘૂસી જતા ગ્રામજનોની ચિંતામાં ભારે વધારો થયો છે. વહીવટી તંત્ર દ્વારા પ્રભાવિત ગામોમાં અલર્ટ જારી કરી રાહત અને બચાવની કામગીરી માટે ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. ઢાઢર નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા લોકોને નદી કિનારે કે ભરાયેલા પાણીમાં ન જવાની અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા કડક અપીલ કરવામાં આવી છે. જો નદી બની ગઈ જો. નીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.